જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજના આ વિડીયોમાં આપણે જાણીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16મો. અધ્યાય 16 સાંભળતા પહેલાં આપ સૌને મારી વિનંતી છે કે શ્રી ગીતાજીનું મહાત્મય સાંભળવું ખૂબ જ જરૂરી છે. અધ્યાય સાંભળ્યા પહેલાં કે અધ્યાય સાંભળ્યા પછી શ્રી ગીતાજીનું મહાત્મય કરવામાં આવે તો જ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાયનો સ્વીકાર કરવામાં આવે છે એવું શ્રી ભગવાન કહે છે. અને આપણા હિન્દુ ગ્રંથો વારા પુરાણમાં પણ કહેવાયું છે શ્રીમદ ભાગવદ્ ગીતાનું મહાત્મયનું ખૂબ જ મહત્ત્વ છે. એ સિવાય કરવામાં આવતો અધ્યાય ખાલી ને ખાલી એક શ્રમ જ છે. માટે શ્રીમદ ભાગવદ્ ગીતાનું મહાત્મય જરૂરથી કરવું. આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16 દેવાસુર સંપ દ્વિભાગ યોગ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અથ 16 અધ્યાયઃ. શ્રી ભગવાન ઉવાચ અભયં સત્વસંશુદ્ધિ જ્ઞાનયોગ વ્યવસ્થિતિઃ દાનનં દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાયસ્તપ આર્જવમ. શ્રી ભગવાન બોલ્યા, અભય, ચિત્તશુદ્ધિ, જ્ઞાન તથા યોગમાં એકનિષ્ઠા, દાન, ઇન્દ્રિયોનો સંયમ, યજ્ઞ, વેદોનું પઠન મનન, તપ, સરળતા, અહિંસા, સત્ય, અક્રોધ, સંન્યાસ, શાંતિ, પીઠ પાછળ નિંદા ન કરવી, સર્વ પ્રાણી માત્ર પર દયા, ઇન્દ્રિયોનું નિર્વિકારપણું, નમ્રતા, લોકલાજ અને સ્થિરતા, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, અદ્રોહ, નમ્રતા વગેરે બધા દૈવી ગુણોવાળી સંપત્તિને સંપાદન કરીને જન્મેલા મનુષ્યને પ્રાપ્ત થાય છે. હે પાર્થ, દંભ, અભિમાન, ગર્વ, ક્રોધ, મર્મભેદક વાણી અને અજ્ઞાન વગેરે લક્ષણો આસુરી સંપત્તિમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોમાં રહેલા હોય છે. દૈવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી છે. હે પાંડવ, તું વિષાદ ન કર, કેમ કે તું દૈવી સંપત્તિ સંપાદન કરીને જન્મેલો છે. હે પાર્થ, આ લોકમાં પ્રાણીઓના બે જ પ્રકાર સ્વભાવ છે, દૈવી અને આસુરી સ્વભાવ. એમાં દૈવી પ્રકાર મેં તને વિસ્તારપૂર્વક કહેલો છે, એટલે હવે આસુરી સ્વભાવને સાંભળ. આસુરી વૃત્તિવાળા માનવીઓ પ્રવૃત્તિ તથા નિવૃત્તિને સમજતા નથી અને તેમનામાં પવિત્રતા હોતી નથી. તેમનામાં આચાર અને સત્યનો પણ અભાવ હોય છે. તે આસુરી મનુષ્ય જગતને અસત્ય, અપ્રતિષ્ઠિત, ઈશ્વર વગરનું, એકબીજાથી સંયોગથી ઉત્પન્ન થયેલું કામના હેતુવાળું કહે છે. તેઓ માને છે આ જગતનું કામના હેતુથી ભિન્ન અન્ય શું કારણ હોઈ શકે. આવા નાસ્તિક મતનો આશ્રય કરીને પરલોકના સાધનોથી ભ્રષ્ટ થયેલા અલ્પબુદ્ધિવાળા હિંસાદી ઉગ્ર કર્મ કરનારા તે આસુરી મનુષ્ય જગતના નાશ માટે જ પ્રવર્તે છે. તૃપ્ત ન કરી શકાય એવા કામનો આશ્રય કરીને તેઓ દંભ, માન તથા મદથી યુક્ત થયેલા અપવિત્ર વ્રતવાળા અજ્ઞાનથી અશુભ નિયમોને ગ્રહણ કરીને વેદ વિરુદ્ધ કર્મો કરે છે તથા મૃત્યુ પર્યંત અપરિચિત ચિંતાનો આશ્રય કરનારા, વિષય ભોગને પરમ પુરુષાર્થ માનનારા, એ પ્રમાણે નિશ્ચય કરનારા હોય છે. આશારૂપી સેંકડો પાસ વડે બંધાયેલા કામ તથા ક્રોધમાં તત્પર રહેનારા તેઓ વિષય ભોગ ભોગવવા માટે અન્યાયથી ધનનો સંચય ઈચ્છનારા હોય છે. આ મેં જે આજે મેળવ્યું, કાલે હું આ સાધ્ય કરીશ. આટલું ધન હાલ મારી પાસે છે અને બીજું પણ ફરીથી વધારે મેળવવાનું છે. આ શત્રુને મેં હણ્યો અને બીજાઓને પણ હણીશ. હું અતિ સમર્થ છું, હું ઈશ્વર છું, હું ભોગી છું, હું સિદ્ધ છું, હું બળવાન અને સુખી છું, હું ધનાઢ્ય છું, કુલીન છું. આ જગતમાં મારા જેવું બીજું કોણ છે? હું યજ્ઞ કરનારાઓના કર્મોમાં અગ્રણી બનીશ. નટાદી લોકોને વિશેષ ધન આપીશ અને આનંદ મેળવીશ. આમ તેઓ અતિ મૂઢ થઈ બક્યા કરે છે. હું ધનવાન છું, હું કુળવાન છું,
મારા જેવો અન્ય કોણ હોઈ શકે? હું યજ્ઞ કરીશ, દાન આપીશ. આ પ્રકારે આસુરી મનુષ્ય અજ્ઞાનમાં મોહ પામેલો હોય છે. પોતે જ પોતાની પ્રશંસા કરનાર, અક્કડ થઈને વર્તનાર તથા ધન અને માનના મદથી ઉન્મત્ત બનેલા એવા મનુષ્યો શાસ્ત્રવિધિ છોડી કે બળથી, દંભથી જ યજ્ઞ કાર્યો કરે છે. અહંતા, બળ, ગર્વ, કામ તથા ક્રોધનો આશ્રય લઈ તેઓ તેમના તથા અન્યના દેહમાં રહેલા મારો એટલે કે ઈશ્વરનો દ્વેષ કરે છે. વળી તેઓ અન્યનો ઉત્કર્ષ સહન કરી શકતા નથી. તે સાધુઓનો દ્વેષ કરનારા પાપી નરાધમોને હું સંસારમાં આસુરી યોનિમાં જ નિરંતર વાળું છું. હે કૌંતેય, આસુરી યોનિને પ્રાપ્ત થયેલા તે પુરુષો જન્મોજન્મ મૂઢ થતાં મને ન પામતા ઉત્તરોત્તર અધમ ગતિને પ્રાપ્ત થતા જાય છે. કામ, ક્રોધ અને લોભ એ જીવને કોઈ પણ પ્રકારના પુરુષાર્થની પ્રાપ્તિ ન થવા દેનારા નરકના 3 દ્વારો છે. માટે એ ત્રણેયનો તું ત્યાગ કર. હે કૌંતેય, નરકના આ 3 દ્વારોથી જે મનુષ્ય મુક્ત થઈ જાય છે તે પોતાનું કલ્યાણ સાધે છે અને ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. જે શાસ્ત્રોક્ત વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે તેને સિદ્ધિ, સુખ અને ઉત્તમ ગતિ પ્રાપ્ત થતી નથી. માટે કાર્ય અને અકાર્યનો નિર્ણય કરવામાં તારે માટે શાસ્ત્ર એ જ પ્રમાણ છે. શાસ્ત્રમાં કહ્યા અનુસાર કર્મો જાણી લઈને તેનું આ લોકમાં આચરણ કરવું એ જ તારા માટે ઉચિત છે. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપ દ્વિભાગ યોગ નામ 16ધ્યાયઃ સંપૂર્ણમ. શ્રીમદ્ ભગવદ્ ગીતા દૈવાસુર સંપ દ્વિભાગ યોગો નામ 16મો અધ્યાય સંપૂર્ણ. જય શ્રી હરિ.